છેલ્લા ઘણા વર્ષોથી કાપોદ્રા વિસ્તારમાં ઋષિ પંડિત નામનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઈસમથી કાપોદ્રા વિસ્તારના આજુબાજુના સોસાયટીઓમાં ખૂબ જ ભયનો માહોલ હતો। તારીખ 24/11/2024ના સાંજના સમયે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઋષિ પંડિતની હત્યા થઈ હતી। મન્ના ઋષિ પંડિત પર 17 જેટલા ગુના નોંધાયેલા હતા। આવતા જતા લોકો પર ચપ્પુના ઘા મારવામાં કોઈ પણ જાતનો વિચાર કરતો ન હતો। આ મુરઘા કેન્દ્ર વિસ્તારના લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ઋષિ પંડિતની હત્યા બાદ મુરઘા કેન્દ્રની મહિલાઓ ખુલીને સામે આવી ઋષિ પંડિતની વિશે મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું। આજ મુરઘા કેન્દ્રની મહિલાઓએ શું કીધું સાંભળો એમના મુખે। મારું નામ અંકુશ સિંહ રાજપૂત। શું ઘટના બની હતી તમારી? હું હોમગાર્ડ છું, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું। હું બોમ્બે કોલોનીથી પસાર થતો હતો તો મને એમણે બોલાવ્યો અને મને ઋષિ પંડિતે બોલાવીને મને મારી સાથે ગેરવર્તન કર્યું અને પછી મને ગાળંગબાળ કરી અને પૈસા માંગતો હતો। હું ત્યાંથી નીકળતો હતો તો હું ગાડી પર બેસવા જતો હતો તો તેને મને પાછળથી આવીને સીધી જાંઘ પર ચાકુ મારી દીધો અને કાયદાનો જાણકાર હતો। આને પેલા બેને અગાઉ બહુ બધા લોકોને ચાકુ મારેલા છે પણ એ બધાને છે ને જાંઘ પર જ કમર નીચે મારતો, એટલે શું કે તરત છૂટી જાય। અને આ જે પણ થયું છે સારું થયું છે। અમારા સોસાયટીમાં પણ અત્યારે હાલમાં શાંતિ છે। પ્લસ કે નવરાત્રી હોય, ગમે તહેવાર હોય, અહીંયા આવીને ધાક ધમકી કરે, કોઈને રમવા ના દે અને બધો નશો કરતો, ડ્રગ્સ, ગાંજો, ચરસ, નશામાં જ રહેતો અને હંમેશા ગમે બાયુને ગમે બોલે, ગેરવર્તન કરે, એનો બહુ ત્રાસ હતો સાહેબ। હા, મારું નામ સંગીતાબેન છે। હું છેલ્લા 20 વર્ષથી મરઘા કેન્દ્રમાં રહું છું અને 3 દિવસ પહેલા ઘટના બની ને પંડિતની, એનો બહુ અમારે કેન્દ્રમાં ત્રાસ હતો। બેનું દીકરીઓ ઉપર અમારે બહાર ન નીકળી શકતા અને છોકરાઓ જ્યાં સુધી ઘરમાં ન આવે ત્યાં સુધી અમને બીક લાગતી। અમારે કચરો બચરો નાખવા જવું હોય તો આ 3 દિવસથી અમે છેલ્લા નીકળી શકીએ છીએ। રાત્રે બહાર જવું હોય ને બહુ ટેન્શન આવતું એ લોકોનું અને બેનું દીકરીને છેડછાડી, બીજા બહારના લોકોને આવીને મારતા, એવું બધું કરતા અને નવરાત્રિમાં એ છોકરીઓને રમવા ન દેતો। આ એનો બહુ કેન્દ્રમાં ત્રાસ હતો અને આ ભાજી માર્કેટમાં બી બહુ ત્રાસ હતો એનો, હપ્તા ઉઘરાવાનો ને બધો। શાકવાળા કંટાળી ગયા હતા બધા। બોલો મને બધા અત્યારે કેવું લાગે છે તમને? સારું લાગે છે। જી આપનું નામ? મારું નામ રિંકલ છે। હું અહીંયા 15 વર્ષથી મારી મમ્મીની સાથે રહું છું। અહીંયા અમારે ત્યાં નાના છોકરાઓને બી બહુ બગાડવામાં પંડિતનો મોટો હાથ હતો અને શેરીમાં હાલતા ચાલતા બી નાના છોકરા પાસે બી અને ખુદ ચોક લઈને રખડતો હતો અને એકવાર અમારે ઘટના બની હતી ત્યારે મારા ઘરવાળાને ચાકુ મારવા બી ખુદ આવેલો હતો। કેવો ત્રાસ હતો? એનો ત્રાસ બહુ જ ખૂબ હતો। કેવો ભય હતો અહીંયા તમારી સોસાયટીમાં? અત્યારે 3 દિવસથી અમારી સોસાયટીમાં સારું થઈ ગયું છે પણ છેલ્લા 10 વર્ષથી અમારી સોસાયટીમાં ખૂબ જ બહુ ત્રાસ હતો એનો। અત્યારે જેલ બી થયું અમારી માટે, કેન્દ્ર માટે સારું થયું છે। મારું નામ શોભનાબેન છે। હું 15 વર્ષથી અહીંયા મુરઘા કેન્દ્રમાં રહું છું। આ પંડિતનો બહુ ત્રાસ હતો। એ અહીંયા શેરીમાં આવે ને તો એ હથિયાર લઈને જ નીકળતો। એ જોઈને અમને બધાને આમ ઘરમાં જ બેસવાનું મન થાય, બહાર નીકળી ન હતા, કારણ કે બહારના માણસો લઈને આવે ને અહીંયા એને મારે અને આ શેરીવાળાને ડરાવે ને ધમકી આપે। આ બનાવ બન્યો પછી અમને એમ થયું કે હાસ ગયું, કોઈ અહીંયાથી રાક્ષસ ગયું એવું અમને લાગે છે। જી તમારું નામ? મારું નામ મનુબેન છે। હું છેલ્લા 20 વર્ષથી અહીં રહું છું। આ માણસનો ખૂબ ત્રાસ હતો। અમારે બજારમાં જવું હોય, કચરો નાખવા જવું હોય તો અમને બીક લાગતી હતી અને અમારા છોકરા નોકરી પર જાય, સવારથી જાય, સાંજે સારી રીતના આવે કે નહીં એનો પણ અમને એ લાગતું કે સારી રીતના અમારો છોકરો આવ્યો, પછી આવે ત્યારે અમને શાંતિ થતી હતી। અમને ખૂબ ડર લાગતો હતો એનો।